હું ફરી તમને કહું છું, પૂજાનો સમય બદલજો, પ્રવચનના સમયને બદલવા માટે આવતા નહીં. અમારા ગચ્છાધિપતિ જયઘોષ શ્રીશ્વરજી મહારાજ એક વાત વારંવાર કરતા હતા કે જ્યારે પ્રવચન ચાલતું હોય ત્યારે દેરાસરને માંગલિક કરી દેવાનું. હા, એ કરતા હતા. હા, જ્યાં સુધી સર્વમંગલ ન થાય ત્યાં સુધી ઉઠવું એ પ્રવચનની આશાતના છે. હા, ઘોર આશાતના છે. પણ એવા સામણો હોય જ દરેક સંઘોની અંદર, જે સવાઈ ગચ્છાધિપતિ હોય, શાસ્ત્રને અનુસરે તે ગચ્છાધિપતિ અને પોતાના મનને અનુસરે સવાઈ ગચ્છાધિપતિ. હવે શાસ્ત્રની અંદર એ બાદછોડ કરી નાખે, એમાં વાંધો નહીં, 48 મિનિટ થાય એટલે આપણે હાલવા માંડવાનું. હું એ કહેવા માંગુ છું, ગચ્છાધિપતિનું આવું સ્ટેટમેન્ટ હતું કે જ્યારે પ્રવચન ચાલતું હોય એટલે ગચ્છાધિપતિ એમ કહે છે કે જીન મંદિર કરતા જીન વાણી વધુ વેલ્યુએબલ છે. અને આ ગચ્છાધિપતિના શબ્દો છે કે જે ગચ્છાધિપતિ ગીતાર્થ નહીં, મહાગીતાર્થ તરીકે સમગ્ર શ્રમણ સંઘની અંદર આદરણીય હતા, વંદનીય હતા, પૂજનીય હતા. હા, અને એમ કે છે, આ એમનું સ્ટેટમેન્ટ છે. એટલે તમે સમજ્યા, મંદિરની અંદર પ્રવચનના ટાઈમે પૂજા કરનારો ભગવાનની પૂજા નથી કરતો, જીન વાણીની આશાતના કરે છે.